હું પખા ખોળા કરે છે? કઈ નહીં મમ્મી, એ તો ફ્રીજ. હું ફ્રીજ? અરે સાફ કરતી હતી. અચ્છા, થઈ ગયું સાફ? નહીં, અડધું થયું, અડધું બાકી છે. તત કામ વાળી નથી આવી? આ બધાના આ જ પ્રોબ્લેમ છે. પૈસા એડવાન્સ જોઈએ પણ કામ હરખું કરવું નથી ઢંગનું. બધું કામ આપણે જ કરવાનું, તો કામ વાળા રાખવાની જરૂર શું છે? સાચી વાત છે. તો ઘરનું કામ બધું પડ્યું હશે ને? કઈ તો હું નહીં કરું ઘરના કામ, મારા ગોઠણ દુખે. એ કઈ વાંધો નહીં મમ્મી, હું કરી નાખીશ. તું પોગી રહી? હવે ધીમે ધીમે કરી, બીજું તો હું ન્યા. તો કામ વાળી નથી બંધાવી હવે. વાહ. અને ઈ બધું છોડો, મને એમ કહો તું ફ્રીજમાં ચોકલેટો કામ ખાધી તમે? ડાયાબિટીસ છે ને તોય? મેં ખાધી? તો કોણે મેં ખાધી? અરે હું હાથે નો ડાળું, મને ચોકલેટ ભાવે નહીં. ડોક્ટર મને ના પાડી. ડાયાબિટીસ કેટલી છે મારે? 400 ડાયાબિટીસ. તો ચોકલેટ ક્યાં ગઈ? ક્યાં જાય? તમે ખાધી હોય, મને થોડી ખબર છે. મેં હાથે નથી અડાડ્યો ચોકલેટ, મેં આઈડી નથી. તો કોણ ખાઈ જાય? આ કામવાળીની છોકરી હશે ને, એ ખાઈ ગઈ હશે. આમાં ચોપટની તો છે તે હરેક જગ્યાએ જોયા કરે ને બધું લીધા કરે. મને એની ઉપર જ ડાઉટ છે. હવે હું કરશું? એની પાસેથી પાછી લેવું? હું પાછી લેવાની ક્યાં કહું છું? હું ખાલી તમને કહું છું કે આમ ચોરી છુપે લેવાય નહીં. તે જોયું છે પેલા? અરે મેં આખું હમણાં ફ્રીજ સાફ કર્યું અડધું, તો મને ના ખબર હોય. બોલો, ગમે એ વસ્તુ છે ને ઘરમાં ખાવાની હારી આવી નથી, ગાયબ થઈ નથી. હું વસ્તુ લેવાની ના નથી પાડતી, પણ જરીક પૂછાય તો ખરી ને માણાને કે ભાઈ હું આ વસ્તુ લઉં કે ન લઉં એમ. સાચી વાત છે. એ છે ને છોકરી લઈને આવે ને, મને જરાય ગમતું જ નથી આપણા ઘરમાં. બરાબર, જ્યાં ત્યાં બેહી જાય ને જેમ તેમ બધું વિખ્યા કરે ને આઈડિયા કરે ને, તો મને જરાય ગમતું નથી. અને એક તો છે ને ગ્લાસમાં મોઢે માંડીને પાણી પીને મને જરાય નથી ગમતું. મને નથી ગમતું મમ્મી, શું કરવું પડે? તો ના પાડી દેવાય. કેટલી વાર ના પાડી મારે કે બોટલ હારે લઈને આવવાની. અમારા ઘરે આવી રીતના હશે ને ગ્લાસ મોઢે માંડીને નહીં પીવાનું. કામ વાળા છો તો કામ કરીને વયા જાવ, એવું જરૂરી ન હોય. કામ વાળાને તેટલું કહેવાતું નથી. ચટ કાટલા ચડી જાય તરત કામ વાળા. તરત રજા દઈ દીધી. જો લે કરો ને કામ, તો હું તો કાંઈ કરવાનું નથી. મારે તો જવાનું છે હમણાં મંદિરે. મારી બેનપણીઓ વાટ જોઈને ઊભી હોય હેઠે. જાઓ મંદિરે, હું કામ કરી નાખી. નાસ્તો બનાવી દે. હા બનાવી દઉં છું. તમે બેહો સોફે. હા હું બેસું. મસ્ત ચણા લોટના પુડલા બનાવજો, મસ્ત હો, ખાટા મીઠા તીખા મસ્તીના. મમ્મી બહુ ડિમાન્ડ વધે છે તમારી હમણાં. જો ભાઈ નાસ્તો તો કરવા જોશે હો. નાસ્તો કરવાનું નથી કહેતી, તમારી ડિમાન્ડ હમણાં બહુ વધી જાય છે. વાહ, તો ખાવું કે નહીં? કઈ ભૂખ્યું થોડું રહેવાય બેટા. અરે મમ્મી ખાવાની હું ક્યાં ના પાડું છું? તમે હું બધી વસ્તુમાં એમ કીધું રાખો છો તેમાં ન ખાવું, આમ કરું તેમ કરું. હું બનાવી દઉં છું, પણ હમણાં એમ કહું છું કે ડિમાન્ડ બહુ વધે છે. તમે તેલ વાળું ને એવું બધું કંટ્રોલમાં રાખો. હું કઈ ખાતી નથી, પણ મસ્ત બનાવી દેજો. અને સાગર છે ને એનો નાસ્તો બાકી છે હો. હા હમણાં બનાવી દઉં છું નાસ્તો. બધા ભેગો કરજો, પણ મારા માટે ચણા લોટના પુડલા જોઈએ. એ હા મારી માતાશ્રી. તમે જાઓ ને સોફા માટે એની હાટુ લોટના ચણા લોટના પુડલા જ એની ખાય. એને મારા હાથના ભાવે છે હો ને. એને માટે પૌવા બનાવીને પાલશે. એ હા માતાશ્રી, તમે સોફે બેહો. મારા માટે કોફી બનાવશે. બીજું કઈ નહીં, કોફી વગર શુગર ની આવશે હો. હાલશે. આ બસ એમ. કામ વાળાના હાથ ધંધી ના આવું કઈ નહીં. પૈસા ના ક્રાઇડા સિલા રાખે. સાહેબ શું છે? કેટલી વાર કીધું છે તમને કે પાછળથી છે ને મને ટોકવાનું નહીં? સમજ નથી પડતી તમને? થોડી વાત કરવી છે એટલા માટે કામ છે મારે સાહેબ. શું કામ છે? અમારી ઢીંગલીની ફી ભરવાની છે ને, તો થોડા પૈસા જોઈતા હતા, તો આપો ને. થોડા ટાઈમ પહેલા તો આપ્યા હતા પૈસા, અને પાછા પૈસા આપો. સાહેબ ખર્ચા ઓછા થોડા છે. આખા મહિનાની કમાણી તો આવે કેટલી? માંડ મહિને 10,000 રૂપિયા કમાય, એમાંથી આની ફી ભરીએ, ઘરનું ભાડું ભરીએ. જો ફી ભરવાની ત્રેવડ ના હોય ને, તો છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં ના ભણાવે, સરકારી સ્કૂલમાં એડમિશન અપાવી દેવાય. મફતમાં ભણે ને, ખોટો ખર્ચો. વાત તો તમારી સાચી છે, પણ એવું ને કે છોકરા ભણે ગણે તો અમારી જેમ આમ ઘરના કામ ના કરવા. હવે તમારા લોકોનું ભવિષ્ય હોય શું બીજું? તમે પણ કામ કર્યું, તમારા સંતાનો પણ કામ કરશે, અને એના સંતાનો પણ કામ જ કરશે.
આવું કેવું બોલો છો સાહેબ? હે અમે અમારી રીતે કરી લઈશું. મેં તો કરી તમારી પાસે થોડા પૈસા માંગ્યા હતા, આપો ને હોય તો. નથી મારી પાસે છે ને ફૂટી કોડી પણ નથી આપવા માટે. પણ આવતા મહિને હું તમારી પાસે નહીં માંગુ. બસ જે પણ હોય ને એ તમે વાળી લેજો ને પૈસા મારા પગારમાંથી થોડા. મારાની ખરી ફી ભરાઈ જાય ને એટલે મારા શાંતિ. જો તારા પગારનો સમય આવશે ને ત્યારે તને પગાર મળી જશે. એ પેલા 1 રૂપિયો પણ નહીં. આ વખતે બસ આવતા મહિને નહીં માંગુ ને સાહેબ. સમજો ને સ્કૂલમાંથી ફોન પર ફોન આવે છે મારે, એની ફી ભરાઈ જાય તો મારે શાંતિ થઈ જાય. સારું, કઈ નહીં. અને એના પપ્પાની તબિયત ખરાબ છે, નહીં તો આ મહિને પૈસા નહીં માંગતે હું. બહાના છે તમારા. દર મહિને નવા બહાના છે, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. પતિને દારૂ પીવાની આદતો અને પોતાને કામ ચોરી કરી. જે હોય તે મારે છે ને ભાષણ નથી સાંભળવું. તારી મેડમને કહેજે કે 200 રૂપિયા આપી. તમે આપી દો ને મેડમ, હશે હોય ના હોય. કીધું ને, આપી દઈશ. સારું, હું શું કહું તો પછી એવું કરો ને, તમે મેડમ સાથે એક વખત વાત કરી લેજો ને ફોન કરીને. થોડા વધારે થતા હોય ને તો વધારે કરી દેજો. તમારા લોકોનો છે ને આજ વાંધો છે. આંગળી આપો ને એટલે પ્રોચો જ પકડો. જોઈએ છે 200 કે એ પણ ના આપો. સાહેબ એક વાત કહું, આટલા વર્ષોથી તમારે ત્યાં કામ કરું છું. તે નવાઈ કરી છે? કામ કરો છો ને તો એનું વેતન પણ મળે જ છે. મફતમાં કામ નથી કરાવતા. અને રહી વાત 200 ની, તો હું મેડમ સાથે વાત કરી લઈશ. એ તને 200 રૂપિયા આપી દેશે. એનાથી વિશેષ બીજું કઈ નથી કામ કરવામાં. અને આ તારી છોકરીને કે આ તૂટી જશે ને તો મોંઘી થશે. ભલે. એ શું કરે છે તું? આ તો હું ખાલી જોવ જ છું. જોઉં છું કે ઈ શું કરે છે તું? અડવાની ના પાડી દીધી ને મેં તને કે વસ્તુને ન અડતી એમ. તો કેમ અડ્યું? પણ ખાલી હું જોતી જ હતી. જોતી હતી કે માળા કાઢતી હતી? સાચું બોલ. હું હજી જોતી જ હતી. શું થયું શેઠાણીજી? અને આ કઈ બેસવાની જગ્યા છે? નીચે ઉતાર. હા ઉતારું છું. શું કામ ઉપર ચડી હતી? ચડવાનું હોય. હજુ ઉપર બેઠી છે, નીચે ઉતાર. ઉતારું છું હમણાં. આવતી રહે. બસ મેં તને ના પાડી હતી ને કે તારી છોકરીને સાથે ન લાવતી અહીંયા. હા પણ હવે ઘરે કોઈ રાખવા વાળું નથી અને આજે રજા હતી એટલે સાથે લઈ આવી. અને હજુ ઘરના કામ કેમ બાકી છે બધા? થોડું મોડું થઈ ગયું ને આજે, અને એમે આજે ઘરમાં ઝાપટ ઝૂપટ કેટલી હતી એટલે મોડું થઈ ગયું. હમણાં ફટાફટ કામ કરી નાખીશ, તમે જરાય ચિંતા ના કરો. અને તારી છોકરીને હવે સાથે ન લાવતી. ઘરમાંથી બધી વસ્તુ ગાયબ થઈ જાય છે. તો વાત ખોટી હો મેડમ. મારી દીકરી ક્યારેય ચોરી ના કરી શકે. તે લીધું તું બેટા? ના. તો ફ્રીજમાંથી ચોકલેટ ક્યારે ગાયબ થઈ ગઈ? સાચું બોલ, તે લીધી તું? ના, મેં નહોતી લીધી. નથી લીધી? ના. મને ખબર છે. ભલે એમ અમે ગરીબ રહ્યા પણ મારી દીકરી ચોરી ક્યારેય નહીં કર્યો. તો અમારા ઘરમાંથી કોઈએ ચોરી કરી છે? મમ્મીને ડાયાબિટીસ છે, એ ચોકલેટ ખાતા નથી. પપ્પાને ભાવતી નથી. ખબર નહીં પણ લાસ્ટ વોર્નિંગ આપું છું, હવે તારી છોકરીને અહીંયા સાથે ન લાવતી. ભલે નહીં લાવું પણ રજા હોય ત્યારે મારે એને કોના ભરોસે મૂકવું? અને આટલા વર્ષોથી અહીંયા છું, આજે ઘરની જેમ રહું છું એટલા માટે એને લઈ આવું છું, બાકી થોડી લાવું એને. હા બસ જે હોય એ. અને ઘરના કામ પતાવ જલ્દી, મારે બી બીજા કામ છે. હા અને હા, તારા ભાઈ જતા જતા મને ફોન કરીને ગયા હતા, તાર 200 રૂપિયા જોતા છે ને, જાતે ઈ લેતી જાજે મારી પાસેથી. હા અને સાંભળો ને, રસોઈ શું બનાવું એ કહી દો એટલે ફટાફટ રસોઈનું પતાવી દો. એ પેલા તું ઘરના કામ બતાવ એટલે પછી હું તને કહું છું રસોઈ બનાવી છે ને. હા ભલે ભલે. અને જલ્દી હાથ બતાવ કામમાં. ભલે ભલે આવી હમણાં. જલ્દી કરજે, મારે બીજે કામ છે. સાચું બોલજે, તે કઈ લીધું તો?
ના મેં નહોતી લીધી. સાચું ને? હા. નહીં લીધું ને? ના હા મમ્મીના સમ. મમ્મીના સમ. એમ તો મને ખબર છે મારી ઢીંગલી ક્યારે એવું ના કરે. હાય પપ્પા. હા બેસ બેટા. કેમ કે થાકી ગયો લાગે છે? હા, મારા સાહેબની ઓફિસે ગયો હતો. ત્યાંનું જે પેમેન્ટ આવવાનું હતું ને ક્લિયર થઈ ગયું છે. પણ આ જિગ્નેશને જે માલ પહોંચાડવાનો હતો એનું શું થયું? જિગ્નેશે ફોન કરીને કહી તો દીધું છે અને ડિલિવરી પણ થઈ જશે. કદાચ એવી વાત નથી પપ્પા, પણ એના ફોન ઉપર મને ફોન આવી રહ્યા હતા તો મને થયું કે તમને પૂછી લઉં. ના ના, મેં બધો માલ મોકલવાની તૈયારી કરી દીધી છે. જો માલ પહોંચી જાય ને પછી આપણે પેમેન્ટ માટે વાત કરીશું એની સાથે. અને કઈ વાંધો નહીં, પણ ગઈ વખતે જેવું ના કરે ને એ પણ. ના ના, આ વખતે ધ્યાન રાખવું પડશે. અને પેલા રમણીકનું શું થયું? રમણીકભાઈ સાથે પણ વાતચીત થઈ ગઈ છે ને કાલે એની સાથે મીટિંગ ગોઠવી છે. જો સાંજે 6 વાગ્યા પછી તું જો ફ્રી હોય ને તો એને બોલાવી લઈએ. ના ના, મીટિંગ કરવા જેવી છે, કારણ કે ભવિષ્યમાં ફાયદો થાય એવું છે. અને પપ્પા, મારે છે ને તમારી સાથે એક બીજી પણ વાત કરવી હતી. હા બેટા બોલ ને. પણ હું તને શું કહું, તું પેલા મમ્મીના રિપોર્ટ લાવ્યો કે નહીં લાવ્યો? આ રિપોર્ટ આવી ગયા છે. તો શું આવ્યું છે એમાં? તકલીફ જેવું છે. પણ શું? આ ડાયાબિટીસ ઘટવાની જગ્યાએ વધે છે. સમજાઈ નથી રહ્યું કે મારા મમ્મી સમયસર દવાઓ લે છે, સમયસર ટ્રીટમેન્ટ કરાવે છે, તો આમાં ડાયાબિટીસનો વધારો કેમ ન થાય છે? બેટા મને પણ એ જ નથી ખબર પડતી કે આવું કેમ થઈ રહ્યું છે. એવું લાગે તો આપણે કોઈ બીજા ડોક્ટર પાસે બતાવીએ અથવા કોઈ બીજી લેબમાં ટેસ્ટ કરાવીએ. એવું કાંઈ નથી. મેં મારી રીતે છે ને અલગ અલગ 2 લેબમાં ટેસ્ટ કરાવ્યો છે. બંનેનું રિઝલ્ટ સેમ જ આવે છે. હા, મારા મમ્મી ગળ્યું ખાતા નથી, સમયસર દવા લે છે, તો તકલીફ શેમની થાય છે ને એ સમજાતું નથી. અરે બેટા, આપણે ઘરમાં નહીં હોઈએ, આપણે ફેક્ટરી પર હોઈએ અને કદાચ તારી મમ્મીને કદાચ ડાયાબિટીસ વધી જાય તો પછી લેવાના દેવા પડી જશે. જોઈએ, એવું લાગશે ને તો આપણે કોઈ બીજા ડોક્ટર સાથે વાત કરીશું. અને બીજી વાત, આ કામવાળી સાથે છે ને તમે વાત કરી લેશો. દિવસો ને દિવસે એનું જમોર વધતું જાય છે. અરે શું થયું બેટા? એડવાન્સ માંગતી હતી આજે. અરે બેટા, એમાં શું થઈ ગયું? એ ગરીબ છે ને, પૈસા આપવા જ પડે અને આપણે ત્યાં કામ કરે છે. અરે ખોટા નાટકો છે એના. ગરીબ છે, વાત સાચી છે. એનો અર્થ એવો થોડો છે કે મહિનામાં 17 વખત તમે એડવાન્સ માંગો. શું બેટા, આ લોકો જે કામ કરતા હોય ને એ આપણા ઉપર જ નિર્ભર રહેતા હોય છે. એ લોકો આપણે ત્યાં કામ કરતા હોય ને આપણે જે 50, 100, 200, 500 રૂપિયા આપે ને એટલું ઘર ચાલતું હોય, એટલે આપવા જ પડે આપણે. અને જો આપણે નહીં આપીએ તો કામ છોડીને ચાલ્યા જાય તો બીજા છે ને મળવા મુશ્કેલ થઈ જાય. ભલે જ હતી. હું તો કહું છું કે આને જવું જ જોઈએ. પણ રીમા કહેતી હતી કે આનું કામમાં ધ્યાન જ નથી, કામ ઓછું કરે છે ને પૈસા વધારે માંગે છે. કોઈ સારી બીજી નોકરાની મળે ને તો કામે રાખી જ લેવી છે. રોજ રોજના કટકટ કરતા તો એકવાર નિર્ણય ફાઇનલ કરી નાખીએ ને તો વધારે સારું. પણ તે છતાં એની સાથે બેસીને વાત કરી લેવાની કે તું બરાબર કામ નથી કરતી તો કામમાં સુધારો કરી દેશે. જો નહીં સુધારો કરે તો પછી બદલી નાખવાની. શું લાગે છે તમને? એના કામમાં કઈ ફેર પડશે ખરો? મને નથી લાગતું. બેટા, આપણે સમજાવવાની કોશિશ કરવાની. જો સમજી લો ઠીક છે, બીજી શોધી લેશું. પછી બીજું તો શું કરી શકીએ આપણે? જોઈએ છે હવે આગળ, પછી વિચારીએ શું કરવું અને શું નહીં. આ ઘરમાં પણ છે ને નવી નવી મુસીબતો આવ્યા જ કરે છે. આ બહારના ધંધા સંભાળવા કે ઘરના પ્રોબ્લેમને સોલ્વ કરવા, એ જ ઘણી વાર તો સમજાતું નથી. જો બેટા, હવે આવી તકલીફ તો દરેક જગ્યાએ રહેવાની છે, એટલે હવે બધું છે ને ટેન્શનમાં નહીં રહેવાનું. બસ આવી રીતે જીવવાનું ભાઈ, જેમ થાય તેમ પંજરવાનું છે આ દુનિયામાં. બસ હવે. હા, કેમ નહીં? અને યાદ રાખવાનું, આપણે ભગવાન જે કરે સારું કરે, જે થાય એ સારાના માટે થાય. સરસ, લ્યો. ઠીક છે બેટા, જય શ્રી કૃષ્ણ. શું છે? શું થયું? પૈસા કેમ પાકીટમાંથી કાઢ્યા એ પણ પૂછ્યા વગર? કયા પૈસા? આ પાકીટમાં જે પૈસા હતા ને એ પૈસા. પણ મેં તમારું પાકીટ જ નથી આડ્યું. પાકીટ તે અડ્યું નથી તો પૈસા ગયા ક્યાં? અરે મને ખબર જ નથી. હું સવારની બહાર નીકળી ગઈ પછી રૂમમાં જ નથી આવી. જોરીમાં, પૈસા જોતા હોય ને તો સામેથી માંગી લેજે, પણ આવા નાટક ના કરતી. અરે સાચે મેં નથી લીધા પૈસા. અને મારે પૈસાને લઈને શું કરવું છે? અને મારે જોતા હોય ત્યારે તમારી પાસેથી માંગી લઉં છું હું.
જો ખરેખર તે પૈસા નથી લીધા તો પાકીટમાંથી પૈસા લઈ કોણ ગયું? મને પણ એવું જ લાગી રહ્યું છે. હમણાંથી આમ પણ ઘરમાં બધી વસ્તુ ગાયબ થવા જ માંડી છે. કાલે ફ્રીજમાંથી વસ્તુઓ ગાયબ થઈ ગઈ હતી, ચોકલેટ છે કે એવી બધી વસ્તુઓ. આજે તમારા પાકેટમાંથી પૈસા ગાયબ થઈ ગયા. આ દિવસે ને દિવસે છે ને નેહાનો જોર વધતો જાય. હવે આ નેહાનું તો કંઈક કરવું જ પડશે. કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. મને પણ એવું જ લાગે છે. એને આ ઘરમાંથી કાઢી જ પડશે હવે. ઘરની બહાર તો કાઢીશ, પણ એક વાર રંગે હાથે પકડાય ને પછી નજર રાખીને ઉપર. ઠીક છે, હું જાઉં છું, નજર રાખું છું. કામની જગ્યાએ ઘરને સાફ કરવું છે. ડાયાબિટીસ રે વિડિયો ઉતાર ના અહીંયા તો વિડિયો ઉતારતી હતી. ના ના હું તો મોબાઈલ જોતી હતી. એવું છે? તો તું છે ને કઈ જોયું નથી ને તે? ના કોઈને કેતી નહીં હો. હા કોઈ નહીં કે ને તને ચોકલેટ આપું. બીજા ડાઈ ડાઈસ હો. કોઈ નહીં કે દો. બહુ મસ્ત છે. હાલે લે આ બધી તારી હો, પણ કોઈ કેતી નહીં હો. હા ડાઈ ડાઈસ ખા ખા ખા. કેવી છે? હા જો આમ જો તું આવું છે. આ જો ચોકલેટ નું આખું બોક્સ જો તું. પણ નહોતી કેતી કે અમુક વસ્તુ છે ને હરકી હતાડી મૂકો. મેં ફ્રીજમાં હંતાડીને જ મૂકી હતી. ક્યાંથી આવી હાથમાં? જો આ છે ને હું તને કેતો નહીં કહું છું, મારી દીકરી બે ચોટ પટાણીઓ જ છે. આવી રીતના જોઈ જોઈને બધું લઈ જાય ને ખાય છે, પણ મારી વાત કોણ માને? આજુ બોલ, ક્યાંથી લીધી? શું થયું છે ખાનીજી? આ જોન તારી છોકરી આખું બોક્સ લઈને ખાવા મળ્યું. જો જરા શરમ આવે છે? આવું શીખવાડ્યું છે? ના ના બેટા, મેં ના પાડી હતી ને તને કે આવી રીતે નહીં લેવાનું. પણ મેં લીધું જ નથી. અરે હા હા ખોટું કેમ બોલો છો? મેં તને નતું કીધું? તો પછી તારી પાસે ક્યાંથી આવ્યું દીકરો? તો આમ કાઈ લેવાય? કોઈના ઘરમાંથી વસ્તુ લેવાય? તને કેટલી વાર ના પાડી છે કે મારા ઘરમાંથી કોઈ વસ્તુ અડવાની હતી? આવા સંસ્કાર આપ્યા ને હારા સંસ્કાર અપાય. ના સેઠાણીજી, મારી જિંદગી એવું ક્યારેય ના કરે. એના હાથમાંથી ક્યાંથી આવ્યું? તારી સામે જ હતું ને? હા, ક્યાંથી આવ્યું દીકરા? કોઈ આપ્યું હતું તને? ના રે ના, કોણ આપે? અમારા ઘરમાં કોઈ એવું છે જ નહીં. આપ્યું નથી ને કોઈ? આપ્યું કોઈ? બોલ. ના હા બોલ, કોઈ નથી આપ્યું એને. અને આમે હમણાં પાકીટમાંથી રૂપિયા કેટલા ચોરાઈ ગયા છે, ખબર નહીં ક્યાં ગયા. અને તું છે ને બધું ધ્યાન રાખ, તું કામ કરવા આવ્યો ને મતલબ એવો નથી ને ઘરમાંથી ચોરીઓ થાય. એટલે સેઠાણીજી તમે એમ કહેવા માંગો છો કે અમે લોકો ચોર છે, ચોરી અમે કરીએ છીએ એમ? અરે સો નહીં, કરી જ છે. ઈ જ ચોર છે હવે. તો જ નકરા ઘરમાંથી વસ્તુ બધી જાય ક્યાં? એક મિનિટ મમ્મી, અમે તો ઘરના છીએ, બહારથી તો તમે આવો છો ને, તો ઘરમાંથી વસ્તુ જાય ક્યાં? તો એટલે તમે લોકો એવું કહેવા માંગો છો કે અમે ચોર છે, ચોરી અમે કરીએ છીએ. અરે હા હા, તું ચોર છો, તારી છોકરી ચોર છે. અને આજે સેઠાણીજી બસ, આટલા વર્ષોથી કામ કરું છું એટલે તમારું સાંભળી લઉં છું કે ઈમાનદારીથી નોકરી કરી છે. મેં જેટલા વર્ષથી પણ તમારે ત્યાં નોકરી કરી ને, ક્યારે તમારા વિશે મેં એવું નથી વિચાર્યું કે તમારા ઘરનું ખાઈને તમારા ઘરનું ખોદું. અમે લોકો કામવાળા જરૂર છીએ પણ ચોર નથી. બસ બસ, તમારું અમારે કઈ સાંભળવું નથી. આજથી તમારી છુટ્ટી, તમે જઈ શકો છો ઘરે. હા લેશે ને ઘરના બધા કામ કરીને જાજે, નકર આજના દિવસમાં પગાર કટ થઈ જશે. માફ કરજો, પણ હું પણ આવા ઘરમાં કામ નહીં કરી શકું કે જ્યાં
આટલા વર્ષની ઈમાનદારી ઉપર દાગ લગાડવામાં આવે. સત્ય હંમેશા કડવું હોય છે. ચાલે બેટા. હા, બેટા ના પાડી હતી ને મેં તને કે આવી રીતે ચોરી નહીં કરવાની. શું કામ ચોરી કરી તે? પણ મેં નહોતું લીધું, ઓલા બાઈએ મને આપ્યું હતું. બાએ આપ્યું હતું. હા, સારું, ચાલ ડેકોરેટિવ. જેવું માથું ચડી ગયું છે. અરે નેહા, થોડી ચા મૂકો ને એક ગ્લાસ પાણી આપો તો. હા, બહુ માથું દુખે છે. ચા કે પાણી કાંઈ નહીં આવે. કેમ પણ? નેહાને રજા આપી દીધી. રજા આપી દીધી એટલે? પણ શું કામ? ઘરમાં પૈસા ચોરી કર્યા હતા ને એટલે. ખરી એ ક્યાં પૈસા ચોરવા આવવાની હતી અહીંયા? એ તો કામ કરવા આવે છે. અને ક્યાં તમારી પાસે ઉપર થઈ ગયો કે એને પૈસા ચોરી લીધા? હા, કેવી રીતના? અમને ખબર ન હોય ઓછા થઈ જાય તો પૈસા પાકીટ માંથી ને. આવી રીતે કોઈ ઉપર ઇલ્ઝામ લગાવવાનો નહીં હોય. એને થોડો ચાન્સ તો આપવો જોઈએ તારે. તો અમને ખબર પડતી કે પૈસા ચોરે છે કે નહીં, એની સામે થોડા પૈસા નાખી દેવાના હતા પહેલા. હા, એટલે અમે જોઈએ કે આ પૈસા લઈ જાય કે નહીં, હાટો વધારે પૈસા દેવા. તો જ એના પર ઇલ્ઝામ લગાડી શકીએ આપણે. આમ ડાયરેક્ટ નહીં કહી શકીએ. મને ખબર છે ને પૈસા ચોરાય એટલે એવી વસ્તુ કેટલી ઘરમાંથી ચોરાઈ ગઈ છે તો હું કાંઈ નથી બોલતી. હારા કહેવાય આપણે. અને કાંઈ પણ કે એટલે એમ કહી દે હું કાલથી કામે નહીં આવું. બટ કાંઈ નહીં આવતી જા. તો બધા કામ જાતે કરવા પડશે હવે. તો તને ખબર છે ને તારા શરીરે ડાયાબિટીસ કેટલો વધી જાય છે, ક્યારે ઘટી જાય છે. હા, તો બીજી કામવાળી ગોતી લેશું. બરાબર છે, અરે. લાટ છે. આ છે ને પણ અત્યારે મળવી બહુ મુશ્કેલ છે. કોઈ તકલીફ નથી વધારે. હારા હોય ની ટકે જ તે. બોલા તમે નહીં સમજવાના. એમ છોકરીને હારો લઈને આવે, લઈને આવવાની શું જરૂર છે? એ તો કયો તમ મને. તો ધીરે ધીરે ના કહી દેવાય એને કે તારી છોકરીને લઈને નહીં કેટલી આવતી. વાર ના પાડી છે ને મેં કે તારી છોકરીને લઈને નહીં આવવાનું. રીમાએ કેટલી વાર ના પાડી તો એને છોકરીને લઈને હારવાર આવે અને કઈક ને કઈક બાના કાઢે. મારા ઘરવાળાને મજા નથી, મારા ઘરમાં આમ નથી, સ્કૂલમાં રજા છે ને આમ છે ને તેમ છે ને. ઠીક છે, તમારી સાથે એની સાથે મેળ નહીં આવ્યો તો આપણે બદલી નાખશું. બીજું તો શું કરી શકીએ? બદલી જ નાખવાનું છે. હા, તો ગોતી લેજે. ટાઈમે પગાર કરી દઈ છે તોય ઉપાડ લીધા કરે, માંગ્યા કરે, નકરા પૈસા જ માંગ્યા કરે. હા, એવો જીવ નો રખાય. કામવાળીનો જીવ આવા જ હોય. હા, તું પણ સાગર જેવી જ વાત કરે છે. અરે પૈસા માંગે તો પૈસા આપવા જ પડે. એ ક્યાં બીજા પૈસા લેવા જવાની? આપણે ત્યાં કામ કરે છે તો આપણી પાસે જ પૈસા માંગે ને. હજી તો મહિનો પૂરો ન થાય ત્યાં તો એ મહિનાના પૈસા લઈ લે અને ઉપરથી આવતા મહિના નહીં માંગે તો ક્યાંથી દેવાના? તો એ કાંઈ હરખું કામ ન કરે પછી. આપણે ત્યાં કામ કરતા હોય ને એટલે કામના પૈસાને એડવાન્સ પણ આપવા પડે અને જેને પગાર હોય ને સમયસર આપવો જ પડે. કોઈ નથી દેતું. ઘણી જગ્યાએ જોવો જાવ 2 મહિનાના ભેગા કરે ત્યાં સુધી નો દે, બાના કાઢ દે. પગાર ન થાય પગાર આવે તો આપશું એમ કહી દે બૈરાઓ. તમે એને કાઢી તો મૂકી પડે ને. એનો પગાર તો આપ્યો કે પછી એ પણ બાકી રાખ્યો છે? ઉપાડ લઈને બેઠી હોય હું એને પગાર કરે. હિસાબ કિતાબ પૂરો રાખવાનો હોય આ બધી વસ્તુમાં. આવી રીતે છે ને કોઈના પર તમે છે ને એનો પક્ષ ન લ્યો. બરાબર છે, મને ખબર છે કે મારે કેટલો હિસાબ રાખવો ને કેટલો નહીં. આ ઘરમાં હું પહેરીને આવી તે દિવસનો હિસાબ તમારી માએ મારા હાથમાં સોંપ્યો. હું કરવાને ને ખબર છે કે હું હિસાબ મારો બધી રીતે રેડી હકારીશ અને ખબર છે તમને સીધા કર્યા તો આ ઘર હું કેટલું સીધી રીતે હકારીશ. મને ખબર છે ને આ ઘર કેટલા તે સીધા કર્યા. આમાં તો ખરેખર અમારા પુરુષની જ ભૂલ છે ખરેખર જોવા જાય તો. સાચું. આ દુનિયાની અંદર દરેક પુરુષ લગ્ન કરે ને એટલે સ્ત્રી જેવી આવે ને શું નથી ઘરમાં એટલે વોશિંગ મશીન લાવી દે, ટીવી લાવી દે, એટલે કપડા મશીનમાં ધોવાય, પાણી મશીનમાં આવે. હા, બધી અમે સવલત આપીને એના બધા પ્રોબ્લેમ જ થાય છે. આ બધા આ કામવાળી અમે જ લાવીને આપી દઈએ છીએ તને. હવે તો કોઈ તને ખબર પડે કામવાળી કેવી આવે. તો હું લેવ પૈણા પણ એ જ નહીં ને. વાંઢા રેવાય તો નો કામવાળી લાવવી પડે, નો વોશિંગ મશીન લાવવું પડે, નો ટીવી લાવવી પડે, કાંઈ ઘર જ ન લેવું પડે. રખડાય, બારોબાર રખડાય. કાંઈ નો થાય. છોકરાય નો થાય, છોકરાના કઈ ખર્ચા નો થાય, એનાય છોકરા નો થાય, એનાય કઈ ખર્ચા નો થાય. એટલે લગ્ન કરીને આવીને એમાં તને પ્રોબ્લેમ લાગે છે કે મને નથી સમજાતું? એ તમારે વિચારવાનું. તો મને લાગે છે આમ તો. પણ હવે કઈ નહીં, હું તો ચલાવી લઉં છું. પણ તારો બી પ્રોબ્લેમ છે નહીં ને એવું કઈ? હવે 50 થઈ ગયા છે ને, હવે આ બધા મનનાગી ન કરે ને. ફોન મૂક અને તું મારા માટે ચા બનાવ. હું કરવા બનાવું? મારે આવે ચા નહીં પીવાની? કેટલી વાર હાથે બનાવીને પી લ્યો છો તો પી લ્યો ને, અને મારી સુગર વગરની કાઢી લેજો. બપોર બનાવી નાખો તો કઈ થઈ નહીં જાય. બધું જ મને આવડતું છે, પણ તો માથું દુખતું એમાં જરા વધારો કરી દીધો. કાંઈ કાઢી મૂકી. આમ પણ આજે છે ને તમારા હાથની ચા પીવાનું મન થયું છે. બનાવો જાઓ. બહુ નથી ઘરમાં એટલે હાલે.
બરાબર છે. આ જ કરવાનું ને અમારે. હવે શાંતિનો જીવ આવ્યો, બેસવાનો આરામ કરવાનો આવ્યો, અને તું મારી પાસે કામ કરાવે. અમે આટલા વર્ષોથી કામ કરતા આવી છીએ, તમને નથી દેખાતું? તમને એક ટાઈમ ચા બનાવવાનું કીધું, તપેલી સાફ કરવાની કીધી, તો તમને વાંધો આવે છે? સ્ત્રી જાતને જેને ભગવાન ઉપરથી મોકલી ત્યારે લખીને જ મોકલી હતી કે તારા આખા ઘરનો કારભાર કરવાનો છે, સંભાળ રાખવાની છે, દીકરા દીકરીઓ ઘરવાળા બધાને કામવાળીની જેમ કામ કરી રાખવાનું. લખેલું જ આવે તમારે. તો કરો તમે, હું નહીં કરું, બરાબર? કામવાળી ગોતી જ નહીં દેવ, જો આવે ના કહી દો. અરે બેટા, હું તને શું કહું છું, અરે આવતા શનિ રવિ એટલે કે આવતા વીકમાં દુબઈ જવાનું થશે રોકીભાઈને મળવા માટે. રોકીભાઈનો મેસેજ આવેલો હતો કે જો પેલી દુબઈની આપણે ડીલ જો પાકી થઈ જાય ને, તમે એકવાર વિઝિટ કરી જાઓ તો પૈસો જ પૈસો છે. પણ મીટિંગ માટે દુબઈ જવું પડશે? અરે પણ બેટા, એનો ક્લાયન્ટ જ એવો છે તો શું કરવાનું? એ અહીંયા બોલાવી લીધો, તો અહીંયા જ મીટિંગ કરી લે. અરે પણ તું ને રીમા ફરી પણ આવાય ને, તમે બે ફરી આવજો અને મીટિંગ કરી આવજો. ફરવા જવાનું છે કે મીટિંગ માટે જવાનું છે નક્કી કરી લે. અરે મીટિંગ માટે જ જવાનું છે, સાથે સાથે ફરી પણ લેવાય ને. સારું, લાવ મને. અરે હા, તમે પેલા પૈસા ગોતતા હતા ને, હા, એ કાલે તમે કપડા ચેન્જ કર્યા ને, એમાં હતા, એ શર્ટના ખાનામાં હતા. શું વાત કરે છે? કયા પૈસા? પેલા નેહા પર ઇલ્ઝામ લગાવ્યો છે? હા પપ્પા. અરે આ તમે બધા શું કરો છો? અરે બહુ બેટા, તમે શું કરો છો? તમે ક્યાં ધ્યાન આપો છો? તમે આ ઘરમાં ધ્યાન આપવાનું કરો. આવી રીતે તમે બીજા પર ઇલ્ઝામ લગાડીને આવી રીતે છે ને, તમે એને ગુનેગાર સાબિત નહીં કરી શકો. સાચી વાત છે પપ્પા, પણ એમાં એવું છે ને કે હમણાં થોડાક સમયથી ઘરમાં ઝઘડાઓ થતા હતા, અને દર વખતે આ નેહાબેનનું નામ નીકળીને આવતું હતું ને, એટલે મારી પાકીટમાં પૈસા ઓછા હતા, તો મને પણ એવું લાગ્યું કે નક્કી આ નેહાનું જ કામ છે. અરે પણ બેટા, પહેલા આપણે વિચારી લેવાનું, આપણે જાતે જોઈ લેવાનું હોય, અને પછી બીજા ઉપર છે ને ઇલ્ઝામ લગાડાય. આ ગરીબ માણસ છે, આવી રીતે આપણે એની આટાડી કટલાવીએ ને, એ સારું નહીં કહેવાય. જે વાત છે તમારી, પણ હવે થઈ ગઈ ભૂલ એકવાર થઈ ગઈ તો થઈ ગઈ, હવે એને બદલી તો થોડી શકવાના છે. અરે પણ તમે તો નાની નાની વાતોમાં, જેવી નાની નાની ચોકલેટો ખાવાની બાબતમાં તમે ઝઘડો કર્યો એની સાથે. નાની નાની ચોકલેટ ખાવાની બાબતમાં તમે ઝઘડો કરતા હતા. અરે ભગવાન પોતે પણ ચોરી કરતા હતા, એ બાળક હતા, તો આ બાળક હતું, એકાદ ચોકલેટ આપણા ઘરમાંથી કે ફ્રીજમાંથી કે ક્યાંક મૂકી અને ખાઈ જાય તો એમાં શું ઇલ્ઝામ લગાડવાનું? પપ્પા, ઇલ્ઝામ લગાવવાની વાત નથી, પણ વસ્તુ લઈ તો એકવાર કહી દેવાય ને કે ભાઈ મેં વસ્તુ લીધી છે. અરે બેટા, 1 રૂપિયાની ચોકલેટમાં શું કહેવાનું હોય? અને નાની છોકરી છે, આવતી જતી કદાચ ફ્રીજ ખોલીને ખાઈ પણ લે, અને તમારે એ ધ્યાન રાખવાનું જોઈએ કે એ કામવાળી છે, આપણા ઘરમાં કામ કરે છે, પણ ઘરને સાચવે છે, દરેક વસ્તુ ક્યાં મૂકેલી છે એને ખબર છે, તો ખાઈ પણ શકે છે. એમાં શું છે? એમ પણ આપણે ખાવાનું આપીએ જ છે ને. હા, આપીએ જ છીએ, તમારી વાત સાચી છે. જો પપ્પા, મેં જે પણ કઈ વાત કરીને બધી સાચી, પણ કદાચ રીમાને એવું હશે કે આજે એની ચોકલેટની ચોરી કરી, તો કાલ સવારે ઉઠીને કંઈક બીજી વસ્તુની ચોરી કરશે. પણ અમારી જે આ ભાવના હતી ને, એ કોઈના દિલને ઠેસ પહોંચાડવાની નથી. માનીએ કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, હવે તમે જ કહો શું કરીએ અમે? ખાઈ નહીં, હવે તને મળે અથવા તેની પાસે જઈને માફી માંગી લેવાની આપણે. જો ફરી પાછી આપણા ઘરે કામ પર આવતી હોય ને, તો એને લઈ લેવાય અને કામ અપાય પાછું. સારું, મને ખબર છે કે હવે બીજે ક્યાં કામ કરે છે. જો મને ત્યાંથી મળશે ને, તો ચોક્કસથી એમની સાથે વાત કરીશ, એમની માફી માંગીશ અને રિક્વેસ્ટ પણ કરીશ કે ફરીથી આપણા ઘરે કામ કરવા આવે. અને એને એડવાન્સમાં થોડા પૈસા જોઈતા હોય ને, તો પણ તું આપી દેજે એને. અને કદાચ ના પડે ને કામે આવવાની, તો પણ થોડા ઘણા પૈસાની મદદ કરજો એને. એના દીકરીની ફી તો ભરાઈ જાય કમસે કમ સ્કૂલની. હા પપ્પા. સારું, ચાલો તો હવે મારા ઓફિસનો સમય થઈ ગયો છે, હું નીકળું. હા, ઠીક છે. જય શ્રી કૃષ્ણ. પપ્પા, તમારા માટે ચા બનાવો. હા, થોડી ચા બનાવો. હા, નેહાબેન, એક મિનિટ. જો નેહાબેન, મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. તમે કહેતા હોય તો થોડી વાત કરી શકું? હા, બોલો ને. જો તમારી સાથે જે અમારા ઘરમાં વર્તન થયું છે ને, એ બદલ અમારી માફી માંગુ છું. અને હું એમ કહું છું કે please, તમે પાછા અમારા ઘરે કામ કરવા માટે આવતા રહો ને. ના.
હું ફરી કામ કરવા નહીં આવી શકું. અરે પણ નેહાબેન, તો તમારી માફી તો માંગુ છું. તમને વાંધો શું છે? અને રહી વાત ઈગુની, તો એ ભૂલ છે ને, હું પણ ભૂલી ગયો છું અને તમે પણ ભૂલી જાઓ ને. પણ એવું કઈ છે જ નથી. મારે નથી આવું કામ કરવા. સમજો ને તમે. બીજી કોઈ કામવાળી મળે ને તો હું કહી દઈશ. અરે કામવાળા તો ઘણા મળે, પણ તમારા જેવા ઈમાનદાર અને સારા વ્યક્તિ નસીબદારને જ મળે ને. આ તો અમારી મતી મરી ગઈ હતી ને, એટલા માટે એમને ઘરની બહાર કાઢી મૂક્યો. આજે એકવાર હાથ જોડીને માફી માંગુ છું. પ્લીઝ. માફી ના માંગો ત્યારે. તો માફી માંગીને એમને શરમમાં મૂકો છો. તો કઈક બીજો પ્રોબ્લેમ છે? પગાર ઓછો પડતો હોય તો પગાર વધારી આપું. ના ના, હું તો આટલા વર્ષ કામ કર્યું છે તમારા ઘરને, એમ તો મને સાચવી જ છે, પણ જવા દો ને. અરે પણ વાંધો શું છે? જ્યાં સુધી તમે તમારા મનની વાત મને નહીં કરો ને, ત્યાં સુધી મને કઈ રીતે ખબર પડવાની કે એક્ઝેક્ટ તમને પ્રોબ્લેમ શું થયો છે? વાંધો બોલો. સરસ. કઈ નહીં, તમે ઘરે આવો. બાકી મારે શું કરવું અને શું નહીં ને એ હું જોઈશ. ને રહેવા દો. કહું છું ને તમને, ભરોસો હોય ને મારા પર તો ઘરે આવી જાઓ. તમારી સાથે જે પણ કઈ બન્યું છે ને એનો પ્રત્યુત્તર તો આપણે આપવો જ પડશે ને. ભલે આવી જઈશું. હા. એની તો રાત્રે આવી જઈશું. તમે અને પીનુ બંને. રાત્રે? હા, મારા ફેમિલી વાળા બધા જ એક સાથે બેઠા હશે ને ત્યારે. ભલે, તો જઈએ ને. હા. જો સાગર બેટા, હવે છે ને તારી મમ્મીને ખાંસી બહુ વધી ગઈ છે. આખો દિવસ ખાંસી ખા ખા કરે છે. હવે કોઈ સારા ડોક્ટરને બતાવવાનું છે ને, કોઈ કામવાળી બી શોધી લે જેથી કરીને છે ને થોડી રાહત થઈ જાય. હા, હવે થઈ રહેશે બધું. હવે મને તો છે ને દર વખતે મમ્મીની ચિંતા થાય છે કે એમનું શરીર કઈ રીતનું છે. સમયસર દવા લે છે, સમયસર ટ્રીટમેન્ટ પૂરી કરે છે, છતાં પણ દુઃખ કટવાને બદલે વધતું કેમ હો જાય છે? આ દુનિયાની કોઈ ટ્રીટમેન્ટ બાકી નથી રાખી એના માટે આપણે. તો જો શરીર વધતું જ જાય છે, કેવા કેવા શેક પીવે છે, તોય આમને આમ છે. હા. મમ્મીને તળેલી ખાવાની વસ્તુની આદત. એ આ તું કેમ પાછી આવી? તને કોણે કીધું? આ કોણ? અને હું કામ આવી? તું જા હવે, તારું કાંઈ કામ અરે નથી. પણ શું કામ આવી છે પૂછ તો ખરા પહેલા. અને મમ્મી, નેહાબેનને મેં બોલાવ્યું છે. પણ સાગર બેટા, એને આપણે રજા આપી દીધી, પાસે એની જરૂર નથી. આવી કામવાળી ન જોઈએ આપણે. કહું ને તમને કે કોની આ ઘરમાં જરૂર છે અને કોની આ ઘરમાં જરૂર નથી, બધી વાતની ચોખવટ પાડો. નેહાબેન, તમારી ઉપર જેને ખોટા સવાલો ઉપાડવામાં આવ્યા છે અને એ સવાલોના જવાબ તો મારે આપવા જ પડશે ને. નહીતર ઘરના લોકોને તો એવું જ લાગશે કે ભૂલ બધી તમારી અને તમારી આ નાની દીકરીની છે, પણ હકીકતમાં એવું કઈ નથી. તો હકીકતમાં છે શું? એ કે એને ચોરી કરી છે, બસ પૈસા ચોર્યા. શું ચોરી કરી છે? પૈસા ચોરી નથી કરી. આ ગોવેજ ક્યાં મૂકી દીધા હતા પૈસા, અને એ તો મળી ગયા છે. હા? હા, નેહાબેન જરાક તમારો ફોન આપજો ને. ફોનની શું જરૂર છે? આપણે એને કામે રાખવી જ નથી ને. કહું ને તમને ફોનની શું જરૂર છે ને શું નથી. લાવો ને બેન, કહું ને તમને. હા, હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પણ એવું તો શું છે બધા મોબાઈલમાં? સન લાવો, બધી વાતની આપણે ચોખવટ કરીએ. જો આ વિડીયો દેખાય છે? ચોકલેટું કોણ લેતું હતું અને કોણ નતું લેતું, કોણ ચોરી કરતું હતું અને કોણ ચોરી નતું કરતું. શું હર્ષા કરે છે તું? તારા ઘરમાં તું ચોરીથી આ ચોકલેટ ખાય છે? આ શું કરે? મમ્મી, આ બધું શું છે? એક તો તમને ડાયાબિટીસ છે અને ઉપરથી તમે આટલી બધી ચોકલેટો ખાવ છો. અને તે પર ચોરી છુપી હતી.
પછી રિપોર્ટમાં નોર્મલ આવે જ નહીં ને. રિપોર્ટમાં ડાયાબિટીસ કેટલો બતાવે છે, અમે કેટલા ડોક્ટર બદલી થાકી ગયા પણ નહીં. તું એકને બે નહીં થઈ એમ ને. ચોરી કરીને પણ તારે ખાવું જ હતું ને ખાધું અને શરીર બગાડ્યું. એ બધું જે હોય તે, પણ મમ્મી તમને જરાય શરમ ના આવી? ચોકલેટ ખાધી કઈ વાંધો નહીં, 2 દવા વધારે પી લેશો, પણ તમે તમારું પાપ છુપાવવા માટે, આ તમારી ભૂલ છુપાવવા માટે નિર્દોષ વ્યક્તિને ગુનેગાર બનાવી દીધા. હે? અને મારી બુદ્ધિ મારી ગઈ હતી, તું આ છોકરી ઉપર ચિલ્લાવા માંડી બધી વસ્તુ માટે. હા સાગર, મારી ભૂલ છે નેહા, ખરેખર મારી ભૂલ છે. પણ ઘણી વસ્તુ મને એટલી બધી ભાવે ને કે ઘરમાં જ્યારે પણ કોઈ લાવે તો બધી વસ્તુ હું જ ખાઈ જાઉં અને પછી નામ તારું ના તારી છોકરીનું આપું. ખબર નહીં, મારાથી રેવાય જ નહીં, એટલે તો ડાયાબિટીસ મટતી નથી. અને ખબર નહીં. હાચું મમ્મી, બા હાચું બોલે ને. હા બેટા, સાચું બોલી. વાત કોણ શીખાણી છે? હું તો ચોકલેટ હતી. નહીં જેવી વાતમાં કોઈ નિર્દોષ ફસાઈ જાય ને. હા તો એવું થાય કે આટલા વર્ષોની મારી ઈમાનદારી પર તમે દાગ લગાવ્યો. તો એવી વસ્તુ હોત કે જે ખરેખર કિંમતી હોત તો અમારું શું થાય? મેં તો જેમના સળિયા પાછળ આખી જિંદગી વિતાવી નાખતે ને કે એક વખત એટલો વિચાર ના કર્યો કે તમને મન ભાવતી વસ્તુ ખાવા માટે થઈને તમે બીજાને ફસાવી રહ્યા હતા. અને બીજું કે કામવાળા એટલે શું? કેમ કામવાળા એટલે માણસ નથી હોતા? એનામાં પણ જીવ હોય છે. અને જો એને થોડી રિસ્પેક્ટ અને થોડી તમે એની કિંમત કરશો ને તો આ જીવન તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલે. કારણ કે એનામાં પણ જીવ છે. બસ કામવાળાને કામવાળા સમજવાની ભૂલ પણ કરી દો. જેમ લોકો કામ કરે છે ને એમ અમારું પણ કામ છે. અમે ઘરના કામ કરીએ છીએ. કોઈ મિલમાં જાય છે, કોઈ ફેક્ટરીમાં જાય છે, તો કોઈ ઓફિસમાં કામ કરે છે. કામ તો કામ જ છે ને. અને અમે અમારું કામ છે ને ઈમાનદારીથી કરીએ છીએ શેખાડી. એટલે ક્યારે કોઈના ઉપર આવા આરોપ ના લગાવતા. માફ કરી દે નેહા, હવે હું તારા પર આવા આરોપ ક્યારેય, અરે તારા પર શું, કોઈ ઉપર આવા આરોપ નહીં નાખું. મારી ભૂલ છે, મેં કીધું ને, હું સ્વીકારું છું. અને આજ પછી કોઈ દિવસ હું ગળી વસ્તુ પણ નહીં ખાઉં, કારણ કે આનાથી તો મારું શરીર ખરાબ થાય છે ને. અને માફ કરી દેજે, તારી અમને આ ઘરમાં બહુ જરૂર છે. તું સારું કામ કરે છે, આ ઘરમાં હંમેશા તે સારું જ વિચાર્યું છે. મને માફ કરી દે, હવે આવી ભૂલ નહીં કરું. બસ ભલે હું શેઠાણી રહી પણ તો તારી માફી માંગુ. સાગર બેટા. નહીં. અને હા નેહા બેટા, હવે તારે છે ને આ ઘરમાંથી ક્યાંય જવાનું નથી. હા ના સાગર છે, જો હું કામ કરવા નહીં આવી શકું કારણ કે બીજી વખત ફરી આવું ક્યારે કઈ થયું તો બીક લાગે. અરે હવે હું તારો શેઠ નહીં પણ હવે તારો બાપ છું એવું સમજીને આ ઘરમાં જ તારે રહેવાનું છે. ના છોકરી જ્યાં સુધી માને નહીં ને ત્યાં સુધી એની બધી ફી હું આપીશ. બસ હા, એ જવાબદારી અમારી. હા ને હવે મને પણ માફ કરી દેજો. અને હા બેન, જેમ તમે અમારા આ ઘરને પોતાનું ઘર સમજીને કામ કરતા ને, એવી જ રીતે હવે અમે લોકો પણ તમને પોતાના સમજશું. હા, તો જો પછી ક્યારે ફરી આરોપ ના લાગે ચોકલેટ બોકલેટ ખાઈ લીધું ને અમારું નામ લીધું તો અમે ક્યાં જઈશું? નહીં 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 નહીં, હું નહીં ખાઉં. ઘરમાં લાવશું જ નહીં. ના ના, ઘરમાં તો આવશે પણ તમને નહીં તમારે મળે. નથી ખાવાનું. અને સારું. ઘરમાં આવશે આની માટે આવશે હવે. હા, એ વાત બરાબર છે. એક શરત હું મૂકું મારી હવે. બોલો ને. બોલ, બોલ. હા હા બેટા બોલ. આખો દિવસ ઘરનું કામ એકલા હાથે કરું છું, થાકી જાઉં છું. તો વધારે નહીં, થોડી ઘણી મદદ કરશું તો સારું લાગશે. અરે નેહા બેટા, આજે તારે કામ નથી કરવાનું. અત્યારે જમવાની રસોઈ આ લોકો બનાવશે, તમારે જમવાનું છે આજે. બસ કામ હું જ કરીશ, કામ હું જ કરીશ. મારે કોઈ પાસે કામ નથી કરાવવું. બસ થોડી ઘણી મદદ કરી દેજો. શું પણ બોલ ને તું. હવે તારા લોકો નથી પૂછવાનું, મને પૂછવાનું. બસ કઈ નહીં, આ રસોડામાં કામ કરજો, થોડું શાકભાજી વાકભાજી સમારવામાં મદદ કરજો. અરે બધું કરાવીશ, હવે તો હું બધું કામ કરાવીશ. પછી હવે જે છે ને, તમારે ત્રણેયને બેનપણીની જેમ કામ કરવાનું છે. હા, અને પગારે વધારે. બાકી નહીં નહીં નહીં, ડિલીટ કરી દેજે વિડિયો હવે ભાઈ. સારું. હા તો હવે હું રજા લઉં. જમવાનું કાલે રાખજો આપણે, એટલે હું આવીને બનાવી દઈશ.
ની તબિયત ખરાબ છે ને તો ઘરે જઈએ કાલે સવારે આવી જઈશ ને હું. અરે હા બેટા, હું તને કહેતો જ હતો. હવે જો તારા ઘરવાળાને કોઈ સારા ડોક્ટરને બતાવવું હોય ને તો તું એપોઇન્ટમેન્ટ લઈ લે, હું પૈસા આપી દઈશ. બસ. જય શ્રી કૃષ્ણ. શ્રી, અત્યાર સુધીમાં આવી વફાદાર સ્ત્રી કામવાળી કોઈને નહીં મળી હોય જે આપને મળી હોય. સાચી વાત છે. આ સમયમાં વફાદાર નોકરાણી મળવી બહુ અઘરી છે અને અત્યારે બધા વફાદાર જ હોય છે. નીતિથી કામ કરે, મહેનતથી કરે. આપણે શું કરવાના આરોપ નાખવા જોઈએ? અને હું બીજી વાત- માફી માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું આવી ભૂલ. એક વાત યાદ રાખજો, જિંદગીમાં એક નિયમ છે, જો માન આપશો ને તો માન મળશે. વાહ સાગર, આ વાત તો તે મને યાદ કરાવી દીધી હો. અને- સાચી, આ ખબર છે તમને શબ્દ હું જ બોલતી હતી. અને બીજી એક વાત, ચોકલેટ ખાશો ને તો ડાયાબિટીસ વધશે. પણ હું નહીં ખાઉં. ચોકલેટ લઈ આવ. ના રે, આઈસ્ક્રીમ કોઈ વસ્તુ નહીં. આ બસ યાર. ચલો હવે શાક રોટલા બનાવો. હા. હા.